ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આ જો શિવાની શું કરે? શિવાની આ શું કરે? સાવણીમાંથી કચરો કાઢે, પછી કરજે. હાલ ને કરી નાખ ઓલા બેન આવશે. જો જીમમાંથી હજુ તને મોજે નથી કાઢ્યા. જુઓ, જીમમાંથી આવતા વેર સાવણી મહેંદી સાફ કરવા. સાવણીથી આપણે બધું સાફ કરીએ, સાવણીને સાફ કરવી પડે. ઓકે. ઓ ભાઈ, આજે શું જીમ કર્યું? આજે તો શિવાની આમ નો ફૂલે ફૂલ જોશમાં હતી. ઉર્જાનો સ્ત્રોત એની અંદરથી આમ છૂટતો હતો. આજે તો શિવાની બરપી કરી લીધી, ક્લીન એન્ડ પ્રેસ મારી લીધું. અરે પણ એટલા હેવી વેઇટમાં ક્લીન એન્ડ પ્રેસ માર્યું એટલે કાંઈ ટી શર્ટમાં બધો સાવણીનો કચરો થઈ ગયો. જોજે, એટલે આજે તો શોલ્ડરે કર્યા, કાર્ડિયોય કર્યો, પુશઅપ, બરપી, ક્લીન એન્ડ પ્રેસ. આજે તો 2 કલાકમાં છે ને કે ને બોડીને આપણે હફાવી દીધું છે. અને હવે નાસ્તાની તૈયારી કરીએ. આ શિવાજીનું સાવણીનું કામ પતાવે એટલે. અને ઓ ભાઈ, કાલે શું મેચ થયો અર્જેન્ટિનાનો? શિવાને કાલે શું થયું તને ખબર? મેચમાં ઓલમોસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ આગળ જ હતું. ખાલી છેલ્લે 5-7 મિનિટ સુધીને જાળવી રાખવાનું હતું. અને છેલ્લે આવીને પાછા અર્જેન્ટિનાએ 2 ગોલ કર્યા. બોલો. અને ભાઈ મેસીએ શું આસિસ્ટ આપ્યો છે! ડાયરેક્ટ જે હેડરથી ગોલ થયો, બીજો ગોલ. ઓહો, મેજિકલ. શિવાની આવું બીજી વાર કર્યું આ અર્જેન્ટિનાએ. લોકોને ઓલું હોતું હોય છે કે ભાઈ છેલ્લે સુધી બોલ નહીં કરવાના, પછી છેલ્લે 5 મિનિટમાં લડી લેવાના. પછી 5 મિનિટમાં લડી લેવાનું પડી તો રિસ્કી કેટલું છે? રિસ્કી છે, પણ મેસી છે ને, એને હોય કોન્ફિડન્સ એના ઉપર કે ભાઈ હું તો કરી લઈશ. હા ભાઈ, મેસી તો મેસી છે. ઇજિપ્ત સામે આવું જ કંઈક કરી બતાવ્યું હતું, ખતરનાક કારનામું. અને પાછું બીજું કારનામું કરી બતાવ્યું ઇંગ્લેન્ડ જેવી સ્ટ્રોંગ ટીમ સામે સેમીફાઇનલમાં. ઓહ મેસી, એટલે ખરેખર તમને એમ થાય કે તમે શું કહો? ખરેખર ફૂટબોલ ગોડ છે, મેજિકલ પર્સન છે. આઉટ ઓફ નોવેર ટીમ હારતી હોય ત્યાંથી જીતાડી દે, આઉટ ઓફ નોવેર ચાન્સ ક્રિએટ કરી દે. ખતરનાક. તારા ઉપર જ આખો સાવણીનો કચરો આવ્યો છે. બરોબર, તને સાફ કરી દો. ના ભાઈ, હાથ ધોવા જવા પડશે. આમ રે, હાથ તો ધોવા જવા પડશે, પણ આ તો બધું ખંખેરવું પડશે ને. આ ધોવામાં જ નાખી દે હાલ ટી શર્ટ. હજી આમાંથી 2 દિવસ તો એ જ્યારે ધોવામાં નાખી દે. આ જો અગાસી, આખી બધો કચરો અગાસી જ આવ્યો. હા, અગાસી ને હોય તો આ ડોર બંધ કરી દે, બાકી બધો કચરો પવન નહીં આવે, અંદર નહીં આવે ભાઈ. હે, પવન નહીં આવે, બાકી સૌ વાળી ભરી લો અને 2 મિનિટ આપને સુપડી દે. સુપડી તને આપું ઉભી રહે. હાલ ને હું છે ને ચા કોફી મૂકું, તું એ પતાવાય. તો આજે ચા કોફી મૂકવાનો જે આખો કારોબાર છે આપણે આપણા હાથમાં લઈ લીધો છે. કારબાર કયો તો ચા કોફી મૂકી દીધી છે. અને હું તો કહું છું શિવાની આવે એ શું થોડુંક આમ નાહી લે, કેમ કે આ જીમ જાજુ કર્યું ને તો એ આવીને રોટલી એ શેકશે. પણ હું તો કહું ત્યાં આપણે રોટલી શેકવા માંડીએ. રોટલી શેકવામાં શું હોય? થોડીક ગરમ કરવાનું, મારે જરાક ઓઇલ લગાવી દેવાનું હોય, તો આપણે શેકવા જ માંડી. ટ્રાય તો કરી રોટલી શેકવામાં શું. આ લીધી આપણે રોટલી અને આ મૂકી દીધી આપણે લોટી ઉપર. હવે કેમેરા મૂકી દો સાઈડમાં. બાકી આ કંઈક છે ને, શું કહેવાય, હા જો રોટલી આપણે મૂકી દીધી છે. એ ભાઈ એ બળવાનો મંડે ક્યાંક. ઓય ધીમું થાય ગેસ. હેલો ગાઈઝ, શેકિંગ રોટી. ચીપિયો ક્યાં ગયો? આ રહ્યો ચીપિયો. ઓહો હો. ઓઇલમાં જ શેકતી છે, ઘીમાં શેકતી છે? ઓઇલ જ છે, ઘી તો ક્યાંથી હોય? આમાં ઘી છે. આ શેકાઈ ગઈ રોટલી. શેકવામાં શું હોય? શેકી ગઈ આપણે. લ્યો, કેમેરાનું સ્ટેન્ડ થોડું નીચું થઈ ગયું, મારું માથું કપાઈ ગયું ને. આમાં ચાની પત્તી તો નાખી દો. રોટલી શેકવામાં તો ચામાં ચાની પત્તી નાખવાનું ભૂલાઈ ગયું. આવું થાય. ખરેખર ગર્લ્સ છે આમાં મલ્ટીટાસ્કિંગ કરી શકે, કે એનું ધ્યાન ગેસ ઉપર 3 વસ્તુ હોય તો 3 વસ્તુમાં પડ્યું હોય. હું આ રોટલી માંડ્યો શેકવા, પેલા ચામાં જો ઓલું નાખવાનું જ ભૂલી ગયો, ચાની પત્તી. અને એ હજી વાતો કહે રાખું, ઉપાડ ઊભો થઈને ચાની પત્તી નાખતો તો નથી જ.
નાખું. મસ્ત. ચાની પત્તી નખાઈ દઉં. રોટલી શેકાણી કે નહીં કે ખબર નથી પડતી. હલો ભાઈ, સફળતાપૂર્વક આપણે ચકાચક રોટલી શેકી નાખી છે. સિવાની આવશે તો આપણે 2-3 રોટલી શેકવાની એવી શેકી નાખીએ. આમાં હાલો, શિવાની આવી ગઈ. આમાં તેલ નથી. ઓઇલમાંથી કરો ને, એક તો શેકી નાખી મેં. હલો, શિવાની આવી ગઈ તો રોટલી શેકવામાં કારભારી રહી ગઈ છે. આપણે આપણું સુગંધ પૂરતી એકમાં કામ તમામ કરી નાખ્યું. હવે આપણે પાણીની બોટલ ભરી લઈએ. Yo guys, મિત્રો આપણે અત્યારે રીલ કરી રહ્યા છીએ શૂટ શિવાનીની. અને શિવાની જો અત્યારે મતલબ કે ઈ બહેની છે જે માગવાવાળા બેન હોય ને, ભિખારણ, હા એ તમે જે કહો અત્યારે ઈ બહેની. એટલે જો મોઢા ઉપર લીપા પોતીને મેકઅપ એવો જ કર્યો છે કે થોડુંક મતલબ માગવાવાળો એવું લાગે. રોડ ઉપર જઈને હવે ભિખારીનું ટાસ્ક પૂરું કરવાનું છે. પણ જો રીલ કરતાં કરતાં એની એક્ટિંગ ખરેખર બહુ સારી થાય ને લોકોને ખરેખર ભિખારી લાગે અને જો જે બી 5-25 રૂપિયા મૂકતું છે વાટકામાં તો આપણે તો કમાણી થાય ને. અત્યારે ઘરે એટલા એટકા છે કેમ કે હમણાં અચાનક જ છે ને વરસાદ જોવા માંડ્યું. છાંટા આવે. જો કાળું વાદળું છે ને ક્યાંકથી આવી ગયું અચાનક, ક્યાંય નહોતું, અને છાંટા આવવા માંડ્યા. એટલે થોડુંક અત્યારે ઘરે રાહ જોઈએ. શિવાની ચાલ્યું જવું છે. બહુ વરસાદ આવતો નથી, થોડોક કળાશ રહેશે તો શૂટ મળશું. લે હાલ, એટલો બધો નડે એવો નથી. ના, વરસાદ આવતો હોય તો નહીં જાય. ટીપા જ આવે છે. અલગ શોટ લાગે હવે. કેમ? કેમેરામાં થોડી ચેન્જ થઈ ગયું. સમજાય ગયું, પણ કેમેરામાં એવો વરસાદ નથી, ટીપા જ આવે છે. કેમેરામાં નહીં પકડાય. ના, પછી જશે, સાવ રહી જવા દે. લેટ્સ વેઇટ. તો આવી ગયા શૂટ માટે. આ જો માગવાવાળા અહીંયા બેઠા છે. ઓ અહીંયા ક્યાં આવી ગયા? બહાર જા, સોસાયટીમાં નહીં આવવાનું, બહાર જા. શોપિંગ માટે આપી દે થોડા. ખરેખર ઓરિજિનલ લાગે. હવે એને એવું છે કે વરસાદ જેવું છે ને તો આમાં શૂટ નથી કરવું, કે આમાં આખું બધું માહોલ ચેન્જ થઈ જાય. પણ મને તો એમ લાગે છે કે એવું થાય નહીં, ખબર નહીં કેમ. ચાલ ને હવે. અરે પવન કેટલો છે, પવનનો અવાજ આવે એટલો બધો માઇકમાં, અને છાંટા એટલા આવે. પાછું એવું છે ને આપણે ડબલ રોલ છે, તો એકમાં શાંત હતું, એકમાં વાવાઝોડું વાતાવરણ, મતલબ કે એ થોડું એવું સારું લાગે. એટલે એમ એવું થાય કેમ કે ડબલ રોલમાં કરે જ ને તો આખું માહોલ ચેન્જ થઈ જાય. એવું થાય તો લોકોને કનેક્ટ ન થાય. એટલે હવે રાહ જોવી પડશે થોડી. જો નહીં થાય તો પછી કાલ ઉપર ઠેલવવું પડશે, એવું થશે. તો મિત્રો એટલો વરસાદ અચાનક આવવા માંડ્યો. જો આખું બધું ભીનું કરી નાખ્યું ને વરસાદ હવે પ્રોપર આવે જ છે. કે હવે શક્યતા નથી કે જે બહારની રીલ હવે છે ને એ આજે પૂરી થાય. એટલે મને એમ હતું કે આજે ભિખારીનું વેશ ધારણ કર્યો છે તો થોડા ઘણા કદાચ આવક થાત, કે લોકો રસ્તામાંથી નીકળતા જાત આપતા જાત. પણ આજની કમાણી હવે નહીં ભેગી થાય. વરસાદના પાણી સાથે કમાણી વહી ગઈ આજની. તો ગાઈસ રીલ તો એવું થઈ કે અડધી થઈ ને અડધી ન થઈ, કેમ કે વરસાદ આવી ગયો. તો આપણે એક કામ કરીએ, આપણું પ્રોટીન થોડુંક લઈ લઈએ. પનીર છે ને મગાવ્યું. દર વખતે અમૂલનું પનીર મગાવતા હોય, પણ અમૂલના પનીરમાં છે ને એવું થાય કે ક્યારેક બહુ સારું આવી જાય અને ક્યારેક સાવ ઠીક આવી જાય. એટલે ખબર નથી પડતી કે પનીર ફ્રેશ હશે કે નહીં. એટલે આ વખતે છે ને જૈન ડેરીનું પનીર મગાવ્યું છે. અમૂલના ભાવ કરતાં 15-20% થોડાક ભાવના વધારે છે, પણ હોપફુલી જોઈએ કે પનીર એના કરતાં બેટર હોય તો પનીર આપણે બેસ્ટ કરી રાખીએ. હે, એટલે અમૂલ કરતાં સારું આવે એમ કહેશ તું? શિવાનીનું એમ કહેવાનું છે કે ભાઈ અમૂલ કરતાં આ પનીર સારું છે, કેમ કે આ લો ફેટ પનીર છે. તો આવી ગયો આપણો પનીરનો સાટો ગાટો છે. કઈ આ વચ્ચેથી જ કાપી નાખવાનું જ ને શિવાની? આ પહેલી વાર બેક કરું, મેં ક્યારે બેક કર્યું નથી. વચ્ચેથી કાપી નાખ્યું હવે, અને હજી પતલું કરું?
હા એ તમે કાપી નાખ્યું જોજે આટલું આટલું થયું એટલું હજી કરું જોઈએ આપણે હજી એક સ્લાઇસ મારી દીધી પતલું કરવાના ચક્કરમાં આટલું પતલું કરી નાખ્યું દેખાય જ સાવ શિવાની ઓ શિવાની શિવાની અને બેક કરવા માટે આમાં નાખવાનું જ શું આને ડાયરેક્ટ મતલબ કે આના ઉપર પાન ઉપર મૂકી દઉં પેલા લગાવ તો ખરા મસાલો ઈ કયો મસાલો લગાવું ખોલ ક્યાં છે અરે ખોલા નથી મસાલો આપણે કાઢ્યું શિવાની આવી ગઈ છે હેલ્પ કરવા જો ઈ ઓલા રીલના વેશમાં જ છે માગવા વાળા બહેના હતા ને એના કુછ દે દે રે આ બધા ઉપર પેલા તો લગાવો ઓઇલ લગાવ ઓઇલ તો કેવી રીતે લગાવો છે હા કે જો તને મજા આવે એમ લગાવી દે એમાં કઈ રીત ન હોય ઓલું નથી પીછું એ કે આંગળીથી લગાવી દો ચમચી તરીકે હું લઈશ નહીં આપણી આંગળી એકદમ સાફ જ છે આને ગરમ કરવા ચાલુ કરી દો ના બળી જશે બાકી તો શેમાં કરવાનું હોય હાલે ચાલુ કર દે પણ ધીમો રાખજે તો એક બાજુ ઓઇલ ને બે બાજુ ઓઇલ મસાલો તો લગાવ કે ડાયરેક્ટ લગાવસ ઉપર આમાં યાર ઓઇલ લગાવે નહીં ઓઇલ શું કામ લગાવે ચાય શું કામ ના ઓઇલ ઢોળડું ઈ કાઈ ચાય કરી થોડું ઢોળ્યું અહીંયા સાફ કરજો ઓઇલ કયો મસાલો લગાવું આમાં કયો મસાલો છે કયો? શું મરચું, તને જીરું. તે દિવસે તે ખાધો તો કયો ટેસ્ટ આવ્યો મરચું હતું હા બે બાજુ લગાવવું પડશે ગરમ થઈ જશે જય શું કરસ તું ઈ ખબર નહીં એક તો પહેલી વાર કરતો હોય આને કરવા દેવું જોઈએ આમ તો જો મરચાવાળું થઈ ગયું જય એમ મૂકી દે બીજું એમ કે? મૂકી દે એમ મૂકી દે મરચા છે કે ધાણા લગાવવાનું જીરું નાખ જીરું છે જ નહીં છે ઘણું જ આમ નાખી દઉં હમ હાલો પેલા બધામાં નાખી જ દઉં મરચું નાખ્યું જીરું નાખ્યું જીરું નાખ્યું જીરું નાખ્યું જીરું નાખ્યું આમાં જીરું છે જ નહીં એલી અત્યારે થઈ જાય એટલું છે ચમચી સાઈડમાં મૂકી દે એટલે દેખાશે તને છે બે બાજુ લગાવવાનું જીરું હા આ તો યાર મતલબ આ કૂચ વાળું કામ છે હો. ફટાફટી કઈ રેડીમેડ થઈ જાય એવું છે જ નહીં જીવનમાં ના હાલો મરચું નખાઈ ગયું હવે સ્પ્રેડ તો કર આ સ્પ્રેડ પછી કરીશું ક્યારે હમણાં આના પર મૂકીને ડોન્ટ વરી એના ઉપર મૂકીને તો એ ગરમ ન લાગે ના નહીં મને ગરમ લાગે મારે તો ઘર દઈશ ડોન્ટ વરી કહું તો છું ઓકે હાલો તો આપણે જીરું મરચું બધું નાખી દીધું બીજું શું નાખવાનું છે પેરી પેરી મસાલો નાખો આ બધું નાખી દેવાનું એ તો છેલ્લે નાખી શકાય ને ના શેકવામાં હોય મારા માટે શેકીશ ને તારા માટે જ શેકું છે અચ્છા અને મારે ઉથલાવાના કેમ ચીપિયા ચીપિયો તો નથી આમાં ચીપિયો ક્યાંકથી ગોતી દે લાવ આ તો લાગે રો ગરમ ખોટા નાના નાના ખડકા કરી નાખ્યા મેં જાજા વધારે પતલું કરવાના ચક્કરમાં જો ગાઈસ તો આપણે પનીર ચીલી ડ્રાય બનાવી રહ્યા છીએ એટલે કે પનીર આપણે બેક કરી એના પર આ બધું નાખશું થોડોક આ પેરી પેરી મસાલો નાખશું પછી આ ચીલી ફ્લેક એ નાખશું એટલે થોડોક ટેસ્ટ આવી જાય છે નહીં પેલા એ બ્લેક પેપર ને ચીલી ફ્લેક એક જ થાય ચીલી ફ્લેક્સ એટલે ચીલી ફ્લેક્સ આ બ્લેક પેપર એટલે આને આપણે મરી પાવડર કહેવાય હા મરી પાવડર બ્લેક પેપર ભાઈ મને ખબર એટલે મને એમ કે ચીલી ફ્લેક નહીં બોલતો ચીલી ફ્લેક ક્યાંય છે તો ભાઈ એક તો ન થઈ હા ઠીક હાલો હવે આ ખોટો ખોટા છે ને બળી નું જાય આપણે જોઈ લઈ
બસ પછી કરીને ખાઈ લેશું, પછી થોડાક ચા કે એવું કંઈક પીશું, કેમ કે બહાર વરસાદ આવી ગયો તો રીલનો પ્રોગ્રામ તો એ કેન્સલ થઈ ગયો. પછી શિવાની એકાદી ઘરની રીલ હશે તો છે કોઈ ઘરની રીલ તો એકાદી શૂટ કરશું. આ બસ એ શૂટ કરશું પછી એને પનીર ખાઈ લઈ. યસ ગાઈસ, જો આપણે મસ્ત મજાનું આપણું પનીર બાર્બેક્યુ કે બેક પનીર બનાવી નાખ્યું છે. આ તો ખાલી શિવાની ફિનિશિંગ ટચ આપે છો. શિવાની મેં કર્યું જ ને, તો વાંધો નહીં, રેડી થઈ ગયું છે. એટલે હવે આપણે જોશું કે કેવો ટેસ્ટ આવે છે. આમ તો એક ચાખી જ લો. તો શિવાયને ચખાડી મેં બનાવ્યું જ ને, તો ચાખતા શિવાની કરો કરો વખાણ કરો. અહીંયા આમ સાવ મીઠું નાખતા ભૂલી ગયો તું. હા, પણ મેં એ સોલ્ટનું પહેલાં કહેવાય ને કે નાખવાનું જ મીઠું, હવે નાખી દઉં થોડુંક સોલ્ટ. હાલો, જો એન્જોય કરી રહી છે. જે મેં એને બાર્બેક્યુ પનીર બનાવી દીધું છે. એનર્જી મતલબ આ તો એવું કે હું જેને પ્રોટીનવાળું ફૂડ આપું, હું જે એનર્જી આપું ને એ બધી એનર્જી મારા ઉપર જ વાપરે, ક્યારે બેઠું? મને પ્રતાડિત કરવામાં, હેરાન કરવામાં એમ. હાલો, હું થોડુંક ખાઈ લઉં, પણ ચા પેલા. યસ ગાઈસ, તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બધું ડીશને બધું લઈ લઈ. તો શિવાનીએ ઓલરેડી લઈ લીધું છે. વાહ શિવાની, છાશ બરફ બધું લઈ લીધું જ ને. આજે શું બનાવ્યું જમવામાં હે બેને? મારું ફેવરિટ ચોળીનું શાક. આ આપણું છે ફેવરિટ, જો ચોળીનું શાક. વાહ 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 વાહ. બાકી તો બસ બધું રેગ્યુલર જ છે, રોટલી પાપડ ને આ ને તેને એવું. શિવાની કાકડી સુધારે છે, એટલે હવે જમી લેશું અને પાછા આપણે મળતા રહીશું નેક્સ્ટ વ્લોગમાં. તો ગાઈઝ, આ વ્લોગને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય એવરીવન, બાય બાય. બાય બાય ગાઈસ.